માંડવી શહેર સંગઠન ભારતીય જનતા પાર્ટી પરિવાર આયોજિત નૂતન વર્ષાભિનંદન સ્નેહ મિલન સમારોહ યોજાયું। માંડવી શહેર સંગઠન ભારતીય જનતા પાર્ટી પરિવાર દ્વારા ભારતીય જનતા પાર્ટી કચ્છ નૂતન વર્ષાભિનંદન સ્નેહ મિલન સમારોહ યોજાયું હતું। સ્નેહ મિલનના પ્રારંભે ભવ્ય લોક ડાયરો યોજાયો હતો, જેમાં કચ્છના માંડવી તાલુકાના કાઠડા ગામના બે ઉભરતા યુવાન કલાકારો જય ગઢવી અને હિંમતદાન ગઢવી સાથી ટીમે સૌને મનોરંજન પીરસ્યું હતું, જેનાથી સૌ પ્રભાવિત થયા હતા। બાદમાં સ્નેહ મિલન કાર્યક્રમના પ્રારંભે કચ્છ જિલ્લા ભાજપ પ્રમુખ દેવજીભાઈ વરચદ, માંડવી નગરપાલિકા પ્રમુખ હરેશભાઈ વિંજોડા, ઉપપ્રમુખ જ્યોત્સનાબેન સેંઘાણી, શ્યામજી સ્મારક ક્રાંતિ તીર્થના ટ્રસ્ટી હિરજીભાઈ કારાણી, માંડવી શહેર ભાજપ પ્રમુખ દર્શન ગોસ્વામી વગેરે મંચસ્થાનોના હસ્તે દીપ પ્રાગટ્ય કરાયું હતું। દીપ પ્રાગટ્ય બાદ કાર્યક્રમ અધ્યક્ષ કચ્છ જિલ્લા ભાજપ પ્રમુખ દેવજીભાઈ વરચદ, શ્યામજી સ્મારકના ટ્રસ્ટી હિરજીભાઈ કારાણી, માંડવી નગર પ્રમુખ હરેશભાઈ વિંજોડા, માંડવી શહેર ભાજપ પ્રમુખ દર્શન ગોસ્વામી, માંડવી શહેર ભાજપ પૂર્વ પ્રમુખ દેવાંગભાઈ દવે, પૂર્વ નગર પ્રમુખ નરેન્દ્ર પીઠડિયા, માંડવી તાલુકા ભાજપ પ્રમુખ સામતભાઈ ગઢવી, માંડવી મયુર લેબના સામતસિંહ સોઢા, પૂર્વ નગર અધ્યક્ષા સુજાતાબેન ભાયાણી વગેરે મંચસ્થ મહાનુભાવોનું માંડવી શહેર ભાજપ સંગઠન પરિવાર દ્વારા સન્માન કરાયું હતું। કાશ્મીરાબેન રૂપારેલા, ઉર્મિલાબેન પીઠડિયા, લાંતિક શાહ, પારસ સંઘવી, મુકેશ જોશી, કિશનસિંહ જાડેજા, કમલેશ દેવાંગભાઈ ગઢવી, નિમેશ દવે, ઉદય ઠાકર, રાજેશ કાનાણી, પારસ માલમ, વીઆરટીઆઈના ગોરધન કવિ નેહાબેન ગઢવી, ભારતીબેન હરેશવાળા, મુકેશ ત્રિવેદી, રમેશભાઈ સેંઘાણી, જલારામ મોટર ગેરેજ, દેવાંગ સાખરા, મલિક શીરુ, ઇજાજ શીરુ, અલી મામદ મેરાવ, શાંતિલાલ ગણાત્રા, એડવોકેટ લક્ષ્મીચંદ ફૂફલ, એડવોકેટ કલ્પેશ નેજાર, દીપક ફૂફલ, એડવોકેટ હરેશભાઈ ગણાત્રા વગેરે તેમજ શહેરીજનો મોટી સંખ્યામાં સ્નેહ મિલન કાર્યક્રમમાં જોડાયા હતા। માંડવી શહેર ભાજપ પ્રમુખ દર્શનભાઈ ગોસ્વામીએ સૌનો આવકાર આપ્યો હતો। પ્રાસંગિક ઉદ્બોધનમાં કચ્છ જિલ્લા ભાજપ પ્રમુખ દેવચંદભાઈએ સૌ શહેરીજનોને સ્વદેશી અપનાવો, દેશ બચાવો આહવાન કર્યું હતું। ભારતીય જનતા પાર્ટી માંડવી શહેર દ્વારા આજે નૂતન વર્ષનું સ્નેહ મિલનનું આયોજન અત્રે માંડવીમાં કરવામાં આવ્યું હતું। ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ દ્વારા આ વખતે સમગ્ર ગુજરાતમાં એ જિલ્લા પંચાયત દીઠ અને શહેરોમાં આ પ્રકારના સ્નેહ મિલનનું આયોજન આખા ગુજરાતમાં થઈ રહ્યું છે, ત્યારે કચ્છમાં પણ લગભગ જિલ્લા પંચાયતની 40 સીટો અને નગરપાલિકાનું 12 સ્થાનો ઉપર આ પ્રકારે સ્નેહ મિલનના કાર્યક્રમો થવાના છે। સૌ કાર્યકર્તાઓ કામે લાગ્યા છે। આપના માધ્યમથી સમગ્ર કચ્છવાસીઓને હું આપણે વિક્રમ સંવત 2082ની નૂતન શુભકામનાઓ પાઠવું છું। સૌ પાર્ટીના કાર્યકર્તાઓ આજે મળ્યા છે। સ્નેહભાવ સાથે ભારતીય જનતા પાર્ટી એક પાર્ટી નહીં પણ પરિવાર હોવાને કારણે સૌ કાર્યકર્તાઓ બધા આજે સમગ્ર શહેરના અહીંયા મળ્યા છે। સાથે ભોજન લેશું, સૌ સાથે મળીને નવા વર્ષની ઉજવણી કરી છે। સૌને શુભેચ્છાઓ આપી છે। આજરોજ પ્રદેશ ભારતીય જનતા પાર્ટી અને કચ્છ જિલ્લા ભારતીય જનતા પાર્ટી જે પ્રમાણે આયોજન કર્યું છે કે દરેક મંડળમાં તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત સીટ પર સ્નેહ મિલનના કાર્યક્રમો થાય, એના અનુસંધાને નૂતન વર્ષ સ્નેહ મિલનનો કાર્યક્રમ માંડવી શહેરનો અમે માંડવીના ટાગોર રંગભવન મધ્યે કર્યો હતો। તેમાં મુખ્ય અતિથિ વિશેષ તરીકે વિશેષ ઉપસ્થિતિ કચ્છ જિલ્લા ભાજપના અધ્યક્ષ આદરણીય શ્રી દેવજીભાઈ વરચંદ રહ્યા હતા, તથા આજે અમને બધાને આશીર્વાદ આપવા જૂના મીસાવાસી એવા શ્રી હિરજીભાઈ કારાણીજી પણ અમારા આમંત્રણને માન આપી અને અમારી સાથે ઉપસ્થિત રહ્યા હતા। વિશેષમાં નગરપાલિકાના પૂર્વ પ્રમુખો, સંગઠનના પૂર્વ પ્રમુખો તથા ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓ હાજર રહી અને આ કાર્યક્રમની શોભા વધારી હતી। માંડવી નગરપાલિકાના પ્રમુખ હરેશભાઈ વિંજોડા, સત્તાપક્ષના નેતા લાંતિકભાઈ શાહ, મારા સાથી મહામંત્રી કમલેશભાઈ ગઢવી, કિશનસિંહ જાડેજા, પારસભાઈ માલમ, પારસભાઈ સંઘવી, વિજયભાઈ ગઢવી, મુકેશભાઈ જોશી, દેવાંગભાઈ દવે, નરેન્દ્રભાઈ પીઠડિયા, નામ લેવા જઈશ તો ઘણા બધા થશે, વિજયભાઈ ચૌહાણ, ઉદયભાઈ ઠાકર, તમામ કાર્યકર્તા કદાચ હું નામ લેવા જઈશ, કોઈના યુવા મોરચાના શક્તિસિંહ ઝાલા, હરપાલસિંહ જાડેજા, મુરુભા ગઢવી, મહાવીરસિંહ જાડેજા, પુનિત જોશી, ઘણા બધા કાર્યકર્તા હું નામ લઈશ તો બહુ લાંબો થશે, પણ હું બધાનો આભાર વ્યક્ત કરું છું કે આ સ્નેહ મિલનને સફળ બનાવવામાં સર્વે મહેનત કરી અને આજે આ સફળ સ્નેહ મિલનનું આયોજન અમે માંડવી મધ્યે કર્યો, તથા આપના માધ્યમથી હું જે માંડવીની જનતા અહીંયા પધારી, આપણા કાર્યકર્તા તથા શુભેચ્છકો પધાર્યા, માંડવીના વેપારી મિત્રો પધારે, એ બધાનો પણ હું ભારતીય જનતા પાર્ટી માંડવી શહેર વતી આભાર વ્યક્ત કરું છું। આભાર।
સ્વદેશીની જે વાત છે તો વાત કરું તો આપણા દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે હમણાં સ્વદેશી માટેની જે વાત કરે છે, કોઈ મતની રાજનીતિ એમાં છે નહીં. સ્વદેશી એક જે વસ્તુ છે કે આપણે સ્વદેશી અપનાવશું, આપણો દેશનો રૂપિયો દેશમાં રહેશે અને નાના નાના જે વેપારી ભાઈઓ છે, જે આપણે લોકલ ફોર વોકલનો એક સૂત્ર આપ્યો છે આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે, તો આપણો દેશ આત્મનિર્ભર બનશે, આપણા દેશના લોકો આત્મનિર્ભર બનશે અને આવનારા આઝાદીના જ્યારે 100 વર્ષ થશે ત્યારે આપણો દેશ એક નવી દિશામાં પ્રગતિના પંથે હશે. એ સ્વદેશી માટે આત્મનિર્ભર ભારતની વાત આપણા નરેન્દ્રભાઈ મોદી સાહેબ કરી રહ્યા છે. મારું નામ જય ગઢવી છે. હું માંડવીનો રહેવાસી છું અને યુવા કલાકારોને, ઉગતા કલાકારોને એ સંદેશ આપવા માંગીશ કે આમ તો કલાકારનો ધર્મ એ છે કે જ્યાં જેવો કાર્યક્રમ, જેવો દેશ એવો વેશ, પણ એનું બેનર જોવું જોઈએ આપણે કે સંતવાણીનો કાર્યક્રમ છે તો સંતોએ જે વાણી પીરસી છે એ સંતોની જ વાણી ગાવી જોઈએ. આવા દેશભક્તિના કાર્યક્રમો હોય તો દેશભક્તિ ગીતો, એમાં આપણા સમાજના પોષક જે ગીતો આવતા હોય એવા ગીતો લેવા જોઈએ અને ગીતનો કાર્યક્રમ હોય તો જ ગીતો, ફિલ્મી ગીતો ગાવા જોઈએ. શું લોકગાયક હિંમતદાન ગઢવી અને મારી સાથે મારા ભાઈ જયભાઈ ગઢવી, અમે બે કાઠલા ગામથી જ છીએ અને મારા ભાઈ જ છે. અને યુવાઓને હું ખાસ સંદેશ આપવા માંગુ છું કે સ્વદેશી અપનાવો, જેટલું બને એટલું સ્વદેશી અપનાવો. નરેન્દ્રભાઈ મોદી આપણે ઘણી સભાઓમાં આપણે સંદેશ આપતા હોઈએ છીએ અને અમે પણ ડાયરાઓમાં અને સંતવાણીમાં ઘણી જગ્યાએ જતા હોઈએ છીએ, ત્યાં આગળ સંદેશ આપતા હોઈએ છીએ કે તમામ બધા વ્યક્તિઓ સ્વદેશી અપનાવો. જેટલું આપણું પોતાનું વેચાશે ત્યાંથી જ બધું ત્યાં જાય છે. દાખલા તરીકે આપણી જે લિનન છે અથવા ડેનિમ છે, આપણે લિવાઇસનું જીન્સ કરીને લઈએ છીએ, ખાદીમાંથી બને છે અહીંયાથી. તો બધાને આ નમ્ર અપીલ છે મારી કે સ્વદેશી અપનાવો અને આપણા દેશને આગળ વધારો. જય માતાજી. જી, ખૂબ ખૂબ આભારી છીએ ભારતીય જનતા પાર્ટી માંડવીના અને ભારતીય જનતા પાર્ટીના ખૂબ ખૂબ આભારી છે. ખૂબ મોટું અને સુંદર આયોજન થયું છે અને ખૂબ મોટી સંખ્યામાં ભીડ જમા થઈ છે, એટલે આભાર એમનો ભારતીય જનતા પાર્ટીનો. અને સાથે સાથે એ પણ કહેવા માંગીશ કે આપણા પર્યાવરણનું જતન કરીએ. અમારા ભાડિયાના દેવાનભાઈ ગઢવીનો પણ એક સંકલ્પ છે જળ બચાવો, એના માટે ખૂબ જ ઝુંબેશ કરી રહ્યા છે. તો બધા યુવા વર્ગને અને તમામ વર્ગને મારી નમ્ર અપીલ છે કે જળ બચાવો, પર્યાવરણ બચાવો અને આપણા દેશને સુરક્ષિત રાખો. ધન્યવાદ.